નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રાજ્યમાં ક્યાં કેટલી મેઘમહેર થઈ અને તેની શું અસર જોવા મળી તે વિશે આપણે વિગતવાર વાત કરીશું। ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં હાલમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ અને બનાસકાંઠામાં ગઈકાલે રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો હવામાન વિભાગના અહેવાલ મુજબ બનાસકાંઠાના સોઈગામ તાલુકામાં 16 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એવી જ રીતે કચ્છના રાપર તાલુકામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે। રાજ્યના કુલ 222 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આ ભારે વરસાદને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। મીડિયા અહેવાલો અનુસાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે એટલે કે 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લાની તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે। બનાસકાંઠા ઉપરાંત ખેડા જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આ બે જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ગંભીર છે અને તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી। આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગો જેવા કે અમદાવાદમાં પણ ગઈકાલે ભારે વરસાદ થયો, જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આપણે પહેલા જેમ વાત કરી, બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સોઈગામમાં 16.14 ઇંચ જેટલો અકલ્પનીય વરસાદ નોંધાયો છે। આ વરસાદને કારણે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિક લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। માત્ર સોઈગામ જ નહીં પરંતુ બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે। ભાભરમાં 12.91 ઇંચ, વાવમાં 12.56 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ, આ 4 તાલુકાઓમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકવાને કારણે ખેતરો પાણીથી લથબથ થઈ ગયા છે અને ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદરમાં પણ 6.69 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। અતિ ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રાહત તથા બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે। જો કે બનાસકાંઠા પછી કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર કચ્છના રાપર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે। રાપર તાલુકાના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને ખાસ કરીને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ભારે વરસાદને કારણે ભુજ અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વાહન વ્યવહારને અસર થઈ રહી છે અને કેટલાક મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ મેઘમહેર જોવા મળી છે। મીડિયા અહેવાલો અનુસાર તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકાઓમાં 4.50 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે। આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને બીજી તરફ રાજ્યના સૌથી મોટા શહેરો પૈકીના એક અમદાવાદ અને રાજધાની ગાંધીનગરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠા અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત,
અને અમદાવાદ, ગાંધીનગરમાં સારો વરસાદ થયો છે. જો કે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.